કેમ છો બધા મિત્રો? મજામાં જ છો ને? અમે પણ મજામાં છીએ. તો તમે બધા મિત્રો પણ મજામાં જ હશો ને? આપણે મસ્ત મજાનો એક રેસીપીનો બ્લોગ લાવ્યા છીએ. આપણે રેસીપી શું બનાવવાની છે ને તમે બન્યા રહેજો બ્લોગમાં. જો વિડીયો ગમે તો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટ કરી દેજો. તો આપણે ચલો મસ્ત મજાનો લઈ લીધો છે આપણે ચણાનો લોટ. કેમ કે અડધો વાપરેલું છે ને અડધો આપણે બનાવી નાખ્યા છે. એ તો આપણે પ્રમદી બનાવી પણ આપણે આજ અલગ બનાવવાનું છે. કેમ કે આ તોડેલો પેકેટ છે. આવું આપણે દુકાનમાં મળી જશે તમારે ગમે એ દુકાનમાં. તો આપણે જો મસ્ત મજાનો લઈ લીધો છે બેસન ચણાનો લોટ. આપણે જો ચણાનો લોટ લીધો છે ને આપણે ભેગા લઈ લીધા છે મરચાં ને હળદર ને બધી જે આપણે આમાં જે આપણે વસ્તુ ખપે ને બધી વસ્તુ આપણે લઈ લીધી છે. આપણે ભેગો આપણે લઈ લીધો છે અજમો અને આપણે લઈ લીધો છે ખારો. તો આપણે બધું કઈ રીતે બનાવશું ને તો બન્યા રહેજો. તો આપણે જોઈ લો હવે આપણે નાખી દઈશું આમાં લોટ. તીખી પાપડી બનાવવાની છે. આપણે પહેલા લઈ લીધી ચણાનો લોટ. જો આવે રીતે આપણે ચણાનો લોટ લઈ લેવાનો. લોટ નાખી દીધો છે. તો હવે આપણે નાખી દઈશું આમાં ખારું. પછી આપણે નાખી દઈએ આમાં થોડુંક આપણે જોઈ લઈએ આમાં કાંકરા બાંકરા હોય તો કદાચ છે. નાખી દઈએ આ ખારો શું અજમો નાખી દીધું છે. હવે નાખી દઈશું આમાં મરચાં તીખા બનાવવાની તીખી પાપડી બનાવવાનો છે. તો આપણે આવી રીતે નાખી દેવાનું બધા. તમારે જેવી તીખી લાગે કે મેં તમારે મીડિયમ ખપે એવી પર આમાં. કેમ કે એમાં હળદર તો નાખવાની છે નહીં. કેમ કે પીરી આવે એટલે આપણે હળદર નહીં નાખવાની. આમાં નાખી દીધો સરસ મસ્ત મજાનું મીઠું. ચાલો પચીસ નહીં નાખવાનું. ગરમ ઘણું હોય ને એટલે આપણે થોડોક નાખી દીધો મીડિયમ પ્રમાણે. તો આપણે હવે તેલ લઈ લઈએ. હવે આપણે નાખી દઈશું થોડુંક તેલ. આવી રીતે નાખી દીધો. થોડુંક જ નાખવાનું પચીસ નહીં નાખવાનું. હવે આપણે બાંધી દઈશું આમાં લોટ. આવી રીતે આપણે બધા મિક્સ કરી નાખીએ આવી રીતે. એટલે લોટ બાંધવાનો મસ્ત. તેલ નાખી દીધો છે. હવે આપણે લોટ બાંધીને લઈ લઈશું પાણી. લોટ બાંધી નાખશું. જોઈ લો તો આપણે આવી મસ્ત મજાનો લોટ બાંધી નાખ્યો છે. અને આપણે થોડોક નાખી દીધો છે તેલ. હવે એને આપણે થોડીક વાર તેલમાં આમને મોહન નાખશું. આપણે જેમ ખાવાનો લોટ બાંધીને એમને બાંધવાનો. અને મસ્ત મજાનો બાંધી લીધો છે લોટ. તો આપણે હવે લોટ મૂકી દઈશું. હવે આપણે આવશું ગેસમાંથી. તો ગેસ પહેલા તો આપણે ગેસ ચાલુ કરી દઈશું. ગેસ ચાલુ કરી નાખ્યું છે. હવે આપણે લઈ લઈશું મસ્ત બધા ડંકી કડાઈ. તો કડાઈ મૂકી દઈશું ગેસ માથે. હવે આપણે એમાં નાખી દઈશું તેલ. મૂકી દીધું છે. હવે આપણે તેલ તપશે તેથી આપણે વણસી આજરા પાપડીનો લોટ. આપણે એના માટે લઈ લઈશું કાપડો. કપડો લઈને હવે આપણે લઈ લઈશું પાટલો. હવે આપણે એને મૂકીને આ રીતે હવે આપણે ગુંદા વાળી લઈશું. આમાં થોડુંક તેલ હવે હાથે તો નાખી દઈશું. આપણે રીતે તેલ લઈ લઈશું. આવી રીતે બનાવી હવે આપણે મસ્ત મજાની આવી રીતે પાપડી બનાવી લઈશું. આ રીતે આપણે પાપડી બનાવી લઈશું. હવે એને આપણે આ રીતે ચાકુથી આમ કાઢી લઈશું. આ રીતે આપણે હવે આપણે નાખી દઈશું તેલમાં. અને આ રીતે જ આપણે બધી કરી લેવાની છે. પાછી બીજી આપણે બનાવવાની છે. તપતી થઈ ગઈ છે. ઓમાં જો મસ્ત મજાની હવે કરાઈ ગઈ છે. કેમ કે કડાઈ નમકી છે ને એના હિસાબે થોડીક આમ ચડી જાય. આપણે થાળી જોઈ લો આપણે મસ્ત મજાના બની ગયા છે. જો પાપડી તીખી પાપડી છે. બનાવી દીધા છે. નાખી દઈશું આમ. આ રીતે આપણે બધી બનાવી લેવાનું છે મિત્રો. તરી દીધા છે ને આપણે ગેસ કરી નાખ્યું છે બંધ. કેમ કે કેવા બન્યા છે ને તો આપણે મસ્ત મજાની પહેલા તો આપણે જો મસ્ત મજાની એક ડીશ મસ્ત મજાની રેડી કરી લીધી છે. તો આ રીતે આપણે ડીશ સજાવી લીધી છે. આપણે જો મસ્ત મજાના લીલા મરચાં નાખ્યા છે. અને આપણે લસણવાળી ચટણી છે. અને આપણે સાથે ડુંગળી છે.
ને આપણે સાથે તીખા ફાફડા છે. તો આ રીતે મારો રેસીપી બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને નવા આવ્યા તો લાઈક કરી દેજો, નવા ચેનલ હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળશે હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.